નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતીમાં જાતે અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, અહીં જે ડિપાર્ટમેન્ટ છે તેમાં તમારે જીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે જેથી કરી પંચાયત વિભાગ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં તમે મિત્રો જાહેરાત નંબર 5 જોઈ શકશો, મુખ્ય સેવિકા વર્ગ 3। હવે આ જે મુખ્ય સેવિકાની ભરતી છે તેમાં તમે 9/5/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। જો તમારે આ ભરતીનું નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો અહીં તેની સામે ડિટેલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે તમામ માહિતી આપેલ છે તે વાંચી અને ફરીથી એપ્લાય નાઉનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ તમે ઓજાસના પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે જેમાં સૌથી પહેલા તો મિત્રો તમારે તમારી પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન નીચે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે સરનેમ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી તમારા પિતા અથવા તો પતિનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં મિત્રો તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જો મિત્રો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જે જાતિનો દાખલો છે તેની વિગત પણ આપવાની રહેશે। જાતિના દાખલાના નંબર છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો, તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જો ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી ત્યાર પછી રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એ જ રીતે તમારું જે કાયમી સરનામું છે, પરમનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે ફરીથી અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે।
ત્યાર પછી તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ. જો તમારી પાસે રમત ગમતનું સર્ટિફિકેટ છે અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં તમારે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે. જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી જે વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી પાસે રમતગમતનું જે સર્ટિફિકેટ છે તેમની તારીખ અહીં તમારે ટાઈપ કરવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ. જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ નો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીં મિત્રો તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે. તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેના નામની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. તમારી જે વિકલાંગતાની ટકાવારી છે તે સામેના બોક્સમાં અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારે વિકલાંગતાનું સર્ટિફિકેટની વિગત છે તે આપવાની રહેશે. સર્ટિફિકેટની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટના નંબર છે તે અહીં નંબર ટાઈપ કરી દેવાના રહેશે અને તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ. જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ. જો વિધવા ઉમેદવાર હોય તો યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને મિત્રો તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો ઓપ્શન છે તે સિલેક્ટ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ. જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને તેમનું સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો. જો રિટાયર થઈ ગયેલા માજી સૈનિક હોય તો તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ તમે 1 વર્ષની અંદર જો રિટાયર થવાના હોય તો તમારી જોઈનિંગ તારીખ અને તમારી જે ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે રિક્રુટમેન્ટનો જે ઓર્ડર છે અથવા તો જે એનઓસી નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. પરંતુ તમે જો માજી સૈનિક નો હોય તો અહીં નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ. જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે અને ડિપાર્ટમેન્ટનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે હાલ ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં નો ઓપ્શન છે તેને સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ લેંગ્વેજની વિગત આપવાની રહેશે, ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. તમે મિત્રો જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ તમે જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે તેને વાંચી યસનો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે. તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી
અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। અરજી ફોર્મ કન્ફર્મ થશે એટલે તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે। તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમે જો સામાન્ય વર્ગના ઉમેદવાર હશો તો તમારે 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી તમારે મુખ્ય સેવિકાનું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ બેંકની વિગત માંગશે જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો ઓનલાઈન અરજી ફી ભરાઈ જશે। અરજી ફી ભરાઈ ગયા પછી તેની તમે રિસિપ્ટ જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો અહીં રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ જો ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારા ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એવી રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3 ની જે પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।